કેવાયસીના વિરોધમાં સસ્તા અનાજ દુકાનધારકોની હડતાળ। રાજકોટમાં દુકાનદારો હડતાળમાં નથી જોડાયા। ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન વિરોધમાં નથી જોડાયું। દુકાનના સંચાલકોએ કમિશન વધારવાની માંગ કરી। સંચાલકોનું કહેવું છે કે વેપારી અને ગ્રાહકોના સાચા પ્રશ્નો નથી ઉઠાવાયા। પીએસ એસોસિએશન જે પ્રહલાદ કાકાનું છે કેરોસીન લાયસન્સ હોલ્ડરનું, એને 1 જૂનથી ઈ કેવાયસીના મુદ્દે હડતાલની જાહેરાત કરેલી છે। પરંતુ ઈ કેવાયસીનો મુદ્દો એવો છે કે જે સરકારનો એક સુધારાવાદી મુદ્દો છે અને સરકાર અને ગ્રાહકોને લગતો મુદ્દો છે। આ મુદ્દાને સાથે એસોસિએશનને કે સસ્તા અનાજના વેપારીને કંઈ લાગતું ઓળખતું નથી, માટે નીતિગત અમારો મુદ્દો નથી। અમારા જે મુદ્દા છે કે અમારું મુખ્ય કમિશન ₹1.5 છે એ ₹3 થાય, અમને ઈ પ્રોફાઇલમાં વેપારીને એક સહાયક ઉમેરવામાં આવે, અમને ગોડાઉન ખાતેથી જથ્થો ઓછો આવે છે, ગોડાઉન ખાતેથી જથ્થો જે આવે છે એમાં ખંડણીના રૂપે મંજૂરી માંગવામાં આવે છે। અમારા વિવિધ મુદ્દા છે, આ મુદ્દાનો ક્યાંય આમાં સમાવેશ કરેલો નથી, માટે વેપારીના હિતમાં હડતાલ નથી એવું કહી શકાય। માટે અમારું ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન આ હડતાલને સમર્થન